તો અમદાવાદના મેઘાણીનગરમાં લોહિયાળ જંગ ખેલાયો। મેઘાણીનગરમાં લગ્ન પ્રસંગ લોહિયાળ બની ગયો। વર પક્ષે કન્યા પક્ષના લોકો પર હુમલો કર્યો। તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાયો હતો। લગ્ન પ્રસંગમાં થયેલી તકરાર બાદ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો। તો લગ્ન દરમિયાન આ બનેલી ઘટના જે મુદ્દો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। તો લગ્ન પ્રસંગમાં થયેલી તકરાર બાદ હુમલો કરવામાં આવ્યો। બંગલા એરિયાના સિંધુ સોશિયલ હોલની આ ઘટના છે। લગ્ન પ્રસંગ માટેનો હોલ લોહીથી લથબથ થઈ ગયો હતો। સમગ્ર ઘટનામાં 2 લોકોને ઈજા પહોંચી છે। મેઘાણીનગર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। नाम बोलो, तुम्हारा क्या हुआ था? नीलेश कुशवाहा मेरा नाम है। मेरे बहन की शादी थी। बारात में उनका इंजाने में हमला कर दिया। दूल्हे वाले की तरफ से थे लोग चाकू छुरी लेके आ गए। उन्होंने डायरी लगाया, कुछ सोचा नहीं समझा, मारना चालू कर दिया। मेरे को मेरे यहाँ डंडा मारा है, मेरे को मेरे हाथ में डंडा मारा है। ये मेरा पूरा हाथ छीन लिया। पत्थर मारे, मेरे सिर में पत्थर मारा, मेरे पत्थर मारे मेरे को और हमारी बहन को उनको भी लग गए। ये कहाँ पे ट्रीटमेंट चल रहा है अभी? ये सिविल हॉस्पिटल में लाए थे हमें एम्बुलेंस में। मैं तो तरत ज भागी गया। जेवा लोग हुमलो कर्यो झगड़ो थयो त्यारे अमे सीधा बहार ज जता रही। क्योंकि अमारो स्टाफ ने लई 5-6 बहिरा था ने बीजू मारो स्टाफ तो मैं अपने बहार जता रही। छरी एक साहेब ने जोड़े हाथ में आई है। छेल्ले रातना साहेब आया था, ये हमने पुलिस वाला एमने जोड़े एमने छरी एक हाथ में आई है। હવે એમને બબાલ શું થઈ એ અમને ખબર નહીં। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલો એક લગ્નનો મંડપ અત્યારે લોહિયાળ જોવા મળી રહ્યો છે। ગઈકાલે મોડી રાત્રે લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી તકરારમાં વરપક્ષના કેટલાક લોકોએ મહિલા પક્ષના લોકો પર હુમલો કર્યો હતો અને તે હુમલાના નિશાનો હજી અહીંયા જોઈ શકાય છે, કારણ કે જે આખો હોલ છે તે લોહીથી લથબથ હાલતમાં જોવા મળી રહ્યો છે। પ્રાથમિક જે હકીકત સામે આવી રહી છે અને જે હાજર સ્ટાફ હતો તેમનું કહેવું છે કે લગ્ન શરૂ થાય તે પહેલાં જ, એટલે કે જ્યારે બગી આવી ત્યારથી જ તકરાર શરૂ થઈ હતી અને એક સમયે જ્યારે જમણવાર ચાલતો હતો તે સમયે વરપક્ષના કેટલાક લોકોએ તીક્ષ્ણ હથિયાર સાથે હુમલો કર્યો અને જે હુમલામાં 2 લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે અને તેના નિશાનો હજી અહીંયા દેખાઈ રહ્યા છે। બીજી તરફ મેઘાણીનગર પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે અને આખરે હુમલો કયા કારણથી કરવામાં આવ્યો, બંને પક્ષો વચ્ચે તકરાર શું હતી તે મામલે વધુ તપાસ શરૂ કરી છે। જ્યારે પોલીસે આ બનાવ અંગે તપાસ શરૂ કરી ત્યારે પોલીસને એક હથિયાર પણ મળી આવ્યું છે, જે હથિયાર પોલીસે કબજે કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે આખરે આ હુમલા પાછળ શું હકીકત સામે આવે છે અને હુમલામાં કયા કયા પરિબળો જવાબદાર હતા અને કોણ કોણ હુમલાખોરો છે, તપાસમાં શું સામે આવે છે તે જોવું મહત્વનું છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ।